પ્રશ્ન 1. કયા વાઇસરોયના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતીય પુરાતત્વ ખાતાનો ખર્ચ ઉઠાવવાનું શરૂ કર્યું હતું? ઓપ્શન એ ડેલહાઉસી, ઓપ્શન બી કેનિંગ, ઓપ્શન સી કનિંગહામ કે ઓપ્શન ડી કર્ઝન. હવે તમને અહીંયા જવાબ આપવા માટે 30 સેકન્ડ જેટલો સમય આપવામાં આવશે, જે દરમિયાન તમે કોમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખી શકો છો. પ્રશ્નને બરાબર ધ્યાનથી વાંચો, સમજો અને ત્યાર પછી જવાબ આપો. તો આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી કર્ઝન. ચાલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેનામાંથી કોનો રિપોર્ટ રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા પ્રકાશિત થતાં ઇતિહાસકારોને પણ ખબર પડી કે વૈદિક સંસ્કૃતિથી પણ પ્રાચીન સંસ્કૃતિ ભારતમાં છે? ઓપ્શન એ ચાર્લ્સ મેસન, બી કનિંગમ, સી જે.એફ. ફ્લીટ કે ડી જ્હોન માર્શલ. તમારો સમય શરૂ થઈ ગયો છે. તો આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી એટલે કે જે.એફ. ફ્લીટ. પ્રશ્ન નંબર 3. સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો જણાવો. ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 3250 ઈસવીસન પૂર્વે 1750, બી ઈસવીસન પૂર્વે 2850 ઈસવીસન પૂર્વે 1750, સી ઈસવીસન પૂર્વે 2000 ઈસવીસન પૂર્વે 1750 કે ડી ઉપરોક્તમાંથી એક પણ નહીં. તમારો સમય હવે શરૂ થાય છે. આ પ્રશ્ન ધ્યાનથી સમજજો. બરાબર, ઘણી બધી બુકોની અંદર માહિતી અલગ અલગ હશે, પણ સાચા જવાબનું કારણ બરાબર તમે મારા વિડીયો લેક્ચર્સની મદદથી જાણી શકશો. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ ઈસવીસન પૂર્વે 3250 ઈસવીસન પૂર્વે 1750. પ્રશ્ન નંબર 4. સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર કયું છે? એ હડપ્પા, બી મોહેન્જો દડો, સી ધોળાવીરા કે ડી રાખીગઢી. તો આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી રાખીગઢી, કે જે હરિયાણા રાજ્યના હિસાર પાસે આવેલું છે. વિસ્તારની દ્રષ્ટિએ રાખીગઢીનું ક્ષેત્ર જો જોઈએ તો 350 હેક્ટર જેટલું થાય છે. પ્રશ્ન 5. સિંધુ ખીણની સંસ્કૃતિની સાથે વિકસેલી અન્ય 3 સંસ્કૃતિના સંદર્ભમાં શું સાચું છે? આ પ્રશ્ન તમને અહીંયા જોડકાના સ્વરૂપમાં પૂછવામાં આવેલો છે. એટલે વિભાગ 1 અને વિભાગ 2 ધ્યાનથી વાંચો અને ત્યાર પછી ઓપ્શનને પણ ધ્યાનથી વાંચી અને સમજીને તમારે જવાબ લખવાનો છે. 3 નદીના નામ આપેલા છે અને તે નદીના કિનારે વિકસેલી 3 સંસ્કૃતિઓ તમને વિભાગ 2માં આપેલી છે. તો કઈ નદીના કિનારે કઈ સંસ્કૃતિ વિકસી તે તમારે ઓપ્શનમાંથી પસંદ કરવાનું રહેશે. તો જોઈ લો, આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી એટલે કે નાઇલ નદીના કિનારે વિકસેલી સંસ્કૃતિ કઈ છે? તો મિસ્રની, ઇફ્રેટિસ ટાઇગ્રીસ નદીના કિનારે મેસોપોટેમિયા અને યલો રિવરના કિનારે ચીની સંસ્કૃતિ.
પ્રશ્ન 6. સિંધુ સભ્યતાનું પશ્ચિમ દિશામાંનું છેલ્લું સ્થળ એટલે ખાલી જગ્યા. એ. દેશલપુર, બી. સુતકાંગેડોર, સી. આલમગીરપુર કે ડી. ધોળાવીરા. પશ્ચિમ દિશામાંનું છેલ્લું સ્થળ સિંધુ સભ્યતાનું. તો આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી, સુતકાંગેડોર, કે જે બલુચિસ્તાનના માર્કન ખાતે આવેલું છે. જો ગુજરાતનું પૂછાય તો જવાબ થશે દેશલપુર. પ્રશ્ન 7. મોહેન્જો દડોમાંથી મળેલ જાહેર સ્નાનાગરનું તળિયું પાકી ઈંટોનું બનેલું હતું અને આ બે ઈંટો વચ્ચે રહેલી જે તિરાડો છે તેને શેની મદદથી પૂરી કરવામાં એટલે કે પૂરવામાં આવતી હતી? એ. જીપ્સમ, બી. સિમેન્ટ, સી. માટી કે ડી. લાકડાની મદદથી. બે ઈંટો વચ્ચેની તિરાડો શેની મદદથી પૂરવામાં આવતી હતી? જવાબ આપવામાં ઉતાવળ નહીં કરવી. પ્રશ્નને પહેલાં બરાબર સમજી લો અને ત્યાર પછી તમારો જવાબ આપો. તો આપેલ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ. જીપ્સમ. પ્રશ્ન નંબર 8. કયા વાઇસરોયના સમયમાં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી? એ. ડેલહાઉસી, બી. કેનિંગ, સી. કનિંગમ કે ડી. કરઝન. શાંતિથી જવાબ વિચારો અને પછી લખો. એક માહિતી અહીંયા ખાસ હું તમને કહેવા માગીશ કે આ જે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ એના અધ્યક્ષ પદે હતા રોબર્ટ બ્રુશ. હવે તમારે જવાબ આપવાનો છે કે આ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વાઇસરોયના સમયમાં થઈ? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન બી. કેનિંગ. ચલો હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 9. મોહેન્જો દડોમાં જોવા મળતી ગટર યોજના વિશ્વમાં એકમાત્ર ક્રીટ ટાપુ પર જોવા મળે છે. તો આ ક્રીટ ટાપુ ક્યાં આવેલો છે? એ. એશિયા ખંડ, બી. આફ્રિકા, સી. યુરોપ કે ડી. અમેરિકામાં. આપણે જાણીએ છીએ કે મોહેન્જો દડોની જે ભૂગર્ભ ગટર યોજના હતી એ તેનું સૌથી એક શ્રેષ્ઠ આગવું લક્ષણ ગણાતું હતું અને તે સિવાય એ ક્રીટ ટાપુ પર જ જોવા મળતી અને આ ક્રીટ ટાપુ યુરોપમાં આવેલો છે, ઇટાલીથી નજીક. પ્રશ્ન નંબર 10. સિંધુ સભ્યતાનું કયું શહેર નખીલિસ્તાન તરીકે ઓળખાય છે? એ. મોહેન્જો દડો, બી. હડપ્પા, સી. લોથલ કે ડી. ઉપરોક્તમાંથી એક પણ નહીં. શાંતિથી આ પ્રશ્નને વિચારજો કે નીચેનામાંથી કયું એક શહેર નખીલિસ્તાન તરીકે ઓળખાય છે. એના માટે તમને નખીલિસ્તાનનો અર્થ ખબર હોવી જોઈએ. નખીલિસ્તાનનો અર્થ થાય છે કે રણ પ્રદેશની અંદર આવેલું ભવ્ય શહેર. તો રણ પ્રદેશમાં આવેલું ભવ્ય શહેર એટલે આપણા જે 3 ઓપ્શન છે એ 3 ઓપ્શનમાંથી કયું થશે? તો મોહેન્જો દડો. એટલે જવાબ થશે ઓપ્શન એ.